છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં પડી રહેલા સતત વરસાદની પરિસ્થિતિને જાણકારી આપવા માટે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહત કમિશનરે જણાવ્યું કે ગુજરાતમાં તારીખ 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેને કારણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ સચિવો, કલેક્ટરો તેમજ પ્રભારી મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં પહોંચવા માટે આદેશ આપ્યા હતા. તેમજ મુખ્યમંત્રી પોતે પણ ઘણા બધા વિસ્તારોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તે ઉપરાંત રાહત કમિશનરે સરકાર દ્વારા કરવામાં આવેલી પૂર રાહત કામગીરી અંગે માહિતી આપી હતી. જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશનનું નિર્માણ થયો 23-24 તારીખ ઓગસ્ટમાં, અને પછી એ વેસ્ટર્ન ડાયરેક્શનમાં વધતા ગુજરાતમાં નોર્થ ગુજરાતમાંથી એન્ટર થઈને અને પછી કચ્છ બાજુથી અરેબિયન સમુદ્રમાં ગયા. એમાં 25 તારીખથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણે બહુ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ઓબ્ઝર્વ કર્યો, અને એ દરમિયાન સમગ્ર વરસાદના લગભગ 30% આજુબાજુ જે વરસાદ છે એમને પ્રાપ્ત થઈ, અને ગુજરાત રાજ્યમાં અત્યારે 108%થી પણ વધારે વરસાદ થઈ ગઈ છે, જે ઓન એવરેજ 30 યર્સના એવરેજ છે એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો આપણે મોર દેન 100% છે. અને તમામ રીઝન્સ કચ્છ, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ, સાઉથ એ તમામ રીઝન્સમાં પણ 100%થી વધારે વરસાદ થઈ ગઈ છે. આ જે 5 દિવસનો વધારે વરસાદનો કાળ હતો એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સતત SEOC ખાતે આવતા હતા, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી, અને અમારી તમામ વિભાગીય સચિવોની સાથે મંત્રણા કરીને એમના મહત્વપૂર્ણ નિર્દેશો અમને પ્રાપ્ત થયા. તમામ જિલ્લાઓમાં જે રેસ્ક્યુ અને રિલીફની કામગીરી છે અને પછી રિહેબિલિટેશનની કામગીરી છે એના માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સદૈવ નિર્દેશ અમને પ્રાપ્ત થતો હતો, અને તમામ જિલ્લા કલેક્ટરો સાથે મોબાઈલ ઉપર પણ અહીંયા ઇમરજન્સી ઓફિસથી સતત વાતચીત કરતા હતા. 95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચૂકવણું થયું છે. એ કેશ ડોઝનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા DBT ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ. જે ઘર વખરી અને કપડા સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે, અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડા માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે, અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ટોટલ ડેથ જે છે એ 49 છે. બાકી ડેથ્સમાં જે ચૂકવણું અત્યારે નથી થયું એ બી એક ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં થઈ જશે, અને એનું કારણ પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં થોડુંક વિલંબ થયું હોય અથવા ડોક્યુમેન્ટેશનનો વિલંબ થયો હોય. જિલ્લા લેવલ ઉપર એક કમિટી હોય છે, એનું નિર્ધારણ 1-2 દિવસમાં થઈ જશે, બાકી લોકોને પણ પૂરું થઈ જશે.